તો દૂધ સારું હાલ્યું જબરજસ્ત દૂધ હાલ્યું તો સારું કાઠું પડે હો ભાઈ કમો ચીકણા ઓળખો તમે સારી રીતે ઓળખીએ યાર એની જોડે પૈસા લેવાના છે મને પૈસા હાલતો નહીં ઓમના પેલા એ છો મોટા થઈને ફરો છો કે અમે ઓમ કરીએ તેમ કરીએ એટલે મારા પૈસા તમે કઢાઈ હાલતા વેરવા મૂકજો તો વજન આવે મારા પૈસા એટલે તમે ગમે તે કહીને કઢાઈ આવો આમન શું ફાયદો તમને ફાયદો એટલે સરસ મારું તમારી જોડે કેવી 200 રૂપિયા સરસ જો આ કાઢાઈ આલો ને તો 200 હું તમને હાલે મારે એની જોડે પૈસા લેવાના છે સાચું કહો છો હા તો સરસ ચાલો કોઈને ગઢાય હાલતું નહીં હો પણ કમો ચીકણો એટલે કોઈને રૂપિયો હાલતો અરે હું ગઢાય આલું તો એ વીરભા તો ઉડતું પકડો યાર કમાન નહીં ઓળખતા તમે અલ્યા કમાન ઓળખું છું પણ કમો આપણને ઓળખે છે એ વાત સાચી હે પણ લોચો થાવ ભાઈ તમે ગમે તે વાત કરો નહીં અલ્યા છેતરાય. જો વીરુન રોમચુંગો પડ્યા ને એ વાત પૂરી મને પોણી ચડાવો પણ હું કમાન હાઈ રીતે ઓળખું સાચું કહું અલ્યા પણ તો મેં આ ચેલેન્જ આલી એનું શું પણ હું કહું હા. 200 રૂપિયા માટે આવું રિસ્ક લેવા એ વાત સાચી. પણ તમારું ભાવ નામ છે, ભાવ પ્રમાણે ભાવ મારે જોવો ને. વધારો ભાવ વધારો અરે એટલે અમે 200 રૂપિયાની દીધે તો વાળા 200 તમને આલે 200 અને 400 આલે ભલા મને હો મળતા પણ તમે કઢાઈ આલો ને તો ખરા 500 ડીલ ફાઇનલ કરો તો પછી એમ પણ કોઈ વસ્તુ નહીં તે આપણો વિષય નહીં વીરભા 500 કઢાઈ આલું 500 મારા બોલો. 500 કઢાઈ આલે 200 બીજા માલ લેવા નીકળી અગાઉ ના એ પછી હું મને એ લઈ આવી ગયો 500 તમારા 200 ભાઈ તમારા પૈસાની જવાબદારી નહીં તમે આ તો અમાર બે જોડે આયા છો હા, બરાબર આ કમો ચીકણો અમને હાઈ રીતે ખબર હા અમે પૈસા તમારા હાજરીમાં તમારી નજરો આગળ કઢાવરાઈ તો તમે ખરા અમે જેટલા લઈએ અમારો વિષય બસ તમે મારે કાલ ઉઠીને લેવાના. પછી ઉઘરાણો અમારા ઘેર લઈને આવો તો અમારે બેને ખબર પડે ને તો અમારો ઉઘરો દબાઈ દે ના, હું કેવું વીરભા? એ વાત સાચી. એવું નહીં થાય તમે આઈને પૈસા ગાલીને પાંચ એક વાર તમે લ્યો એટલે હું એની જોડે તરત એટલો ટાઈમ મારે બીજા 200 લેવાની મિલાવી દઉં હવે મારે હા, એ તમારો તમારો જવાબ. વિષય. હા ત્યાડો એ બાકી 500 તમને 500 તો હું કઢાયું આલ્યા 500 વીરભા તમારા લીધે રિસ્ક પર લીધું હો કશો વાંધો નહીં વીરુ છે ને. આલ્યા. કશો વાંધો નહીં. વજન આલ્યું આલ્યા. ચાલો હેડો હાલ હવે જઈએ અમે આવીએ અમે આટલું કોમ પટાઈને આવીએ આઈએ હવે હા તમે ખોટું ઉડતું પકડ્યો મને એવું લાગે કોઈ વાંધો નહીં હું તને હાથે છું ને તારા આકલા જિલ્લે મૂકજો ઘડી વાર હા આપણે બે જો ભેળા હોય ને યો આજ સુધી કોઈ કોમ બાચી પડ્યું અરે નથી બાચી તો નહીં બરાબર પડ્યું અને કમો ચીકણો છે વાત સાચી અલે આ તમે જો આ જુઓ આ દાડોચી બાજુ જે હોય તાકો એટલે આ ભેળો મને દાળમાં પૂરેપૂરું કાળું લાગે એ ભેળી આ દેખાતી હા બસ મને તો એ નોહામાં ઉભું રહ્યા મને તો ભાભીથી આપણે બીક લાગે એટલે તમે ક્યાં જઈ રહ્યા અમે આ દૂધ ભરાવા જઈ રહ્યા હો અને તમે આવી જાઓ તો હવે અમારી એવી ઈચ્છા કે અમે બહુ દૂરથી હેડતા હેડતા ને હવે થાચી જાઓ તો તમે બેન પહેલી વાત તો મને ખબર ના પડી તમે બે હાથે હાથે કેવી રીતે બજારે નીકળ્યા હતા હા શાકભાજી લેવા માટે કરી નાખી શાકભાજી વાળાને કરી નાખી શાકભાજી વાળાનું મેં તો કીધું આપણા બેનું કરી નાખી મને ના, એ તમારે તો હવે જ ઘેર તો સવારમાં ખાઈ 500 આલ્યા શાકભાજી વાળાનું ઘેર કર્યું તો તા તો કરી જ સારું છે. સાચી વાત સારું થોડું ટેન્શન હે રઘુબા શું ટેન્શન એટલે આ શું કહું તમને કહી દો એક તો આ વીરુબા આ તમારે ઘેરથી ના ને શીખર તો ફોન છે મોટી શું તો શું ઓળખો ને? તમારા તો હવે ભાઈબંધને તો તો ઓળખું તો હું પણ ઉડતું પકડી લી ભાભી સંગતનો અસર હે. ના હું નહીં તો પણ હું તો સમજી વિચારીને નિર્ણય લઉં સંગતનો અસર હે. ના ના એ વાત એટલે મોડો હવે વાત મોડો પર્યો હોય હવે કહો, કહો, શું કેવું હોય કહો, હું હંભળું, કહો. બિપિન રહ્યો ને બિપિન હા? હા એ વાત લઈને આવ્યો તો કમા ચીકણાની એ ચેલેન્જ આલી છે તમે કાકાની? હા કમો ચીકણો રૂપિયો નીકાળતો ગયા હંભળ તો ખરી, આગળ શું જોલ કરે ઈયો ના છેડે. હવે એને એવું કીધું છે ખાલી યોના પહાડ દી 500 રૂપિયા કઢાવો 500 ઇનામ તારું 500 રૂપિયા ઇનામ. હા પેલા અલા, કાકા તમે એક હસો રૂપિયો ના કોઈના લ્યા. હતા નહીં અને આ લોકોને 500 રૂપિયા અલ્યા પણ કરાવાય. હું એ જ કહેતો હતો ભાભી કમાને તમે સારી રીતે ઓળખો અને હું એ સારી રીતે ઓળખું આ કે હું કઢાઈ દઉં એટલે પણ શું હું કઢાઈ દઉં પણ હવે ચમચમ શેમાં પડી ગયા તમે? મેં વચન આલ દીધું છે એટલે હવે એને પૂરું તો કરવું જ હા પડશે ભાભી જુઓ પણ આમાં તમારે ખીચાના ના લઈ લો એ ખમા કાકા. ના, એમ તો નહીં લેવાતું. કાઠું કામકાજ છે પાછું. હા, હા, ઈયો તમારે કંથી ગળાવો, ઈયો કણ ઘણું જાવું હોય ને કાઢવું ઈયો કણ જાવું હોય ને તો ખીચા ખાલી કરીને જાજો પાછું. તો અલ્યા પણ તું મારો ભાઈબંધ છે હવે કોક યુક્તિ તો વિચાર યુક્તિ મારામાં તો બધી વખતે યુક્તિ માર બહેરું જ વિચારે ચાલ કો આપણે પેલી વાત કરીએ હું પણ એ જ સોચતી હતી કહી હે ને? દો જેમ કે આ લોકોનું કામ એ જ કરી શકશે. હા એક આહો છે વ્યક્તિ શેનો? હે અમારા નજરોમાં. કોણ છે? કોણ હે
આ રઘુ રોડકા હા હા અલ્યા રોડકા ન- અલ્યા અરે રઘુની વાત કરે અલ્યા રોડકા નહીં તો રઘુ રોકડા હા એ રોકડા આ એ બોલાઈ ગયું હશે હવે તમે સમજી ગયા કોમ ને? હરખું નહીં લેતી એ કોમ શું હરખું કરે છે કે અલ્યા એ તો આ નહીં લેતા બાકી રઘુ તો ડેન્જર માણસ છે. અરે હા. જબ્બર માણસ લેહર તો છે. જાવું છે એના જોડે ખતરનાક માણસ છે ચેલેન્જ તો પૂરી કરવી જ છે ગમે તે થઈ જાય તો તમે જો જાઓ તાણ હવે ઘેર જવું હોય કે અમારે આજે આવો? ના 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 ભેડા 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 અમે અમારે તો ભેળા જઈએ. આવશે હા અમે તો જઈએ. આ ઓની બોલ કરો પેલા ના એ તો ભાભી પકડશે હવે તમે થાચા એટલે ભાભી પકડો ભાઈ તું લાય ને યાર હું પકડાવું તને અરે કચવાથી હરીને લાયા હો આવું ને આવું એ જેમ થઈ ગયું છે એમ ઠીક છે લે હડો હવે પાછો પાછો હા હા રૂપા એ જની જોતા તા અમે વાટડી રે એ જની જોતા તા અમે વાટડી અને ઓલા સાજણ સિરિયે હામાં મળ્યા એ પણ યુગડ્યા હે મારા હૈયા ગેલા અરે રે ઓલે કામ ના પડે કુચી તણા વાહ 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 રઘુભાઈ વાહ 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 અલ્યા રોમસન અલે વીરો અલા રઘુભા આજ તો તમે અલગ જ મૂડમાં લાગો અલે આપણે ના કીધું યાર કે મોજમાં રહેવાનું અલા યાર પણ તમારા જેવી મોજ તો અમારે નહીં હો. હું કેવું હે? વીરુભા આપણે મોજ બિંદાસ રહેવાનું ભલા પણ અચાનક આમ સો ફેમિલી આયા છીએ પાછા આમ ચારે ચાર હા તમારું કોમ પડ્યું આપણે ખબર પડી છે કે કોઈક નવી મુસીબત લાયા હોય એટલે રઘુ રોકડા જોડે આપવાનું મુસીબત નહીં લાયા તો વરી હાથે કરીને એને શું કહેવાય તા અલ્યા વરી અમે લેતા નહીં આ રહ્યા આવરા ઓમાં આવરા બોલો શું લાયા કો એક ચેલેન્જ આવી છે કેવી અને વટના મારે કહી દીધું છે કે હું પૂરી કર્યો એટલે તમે વટના ગાજર ખાવા જાય એમ ને પણ હવે લાગે છે કે પૂરી થાય એમ નહીં એટલે અમારે હવે તમારી જરૂર છે એટલે અમારા હાથે તમારા આવવું પડશે એટલે આ જેનું કોઈ નહીં ને એનું રઘુ રોકડ્યો હશે અલ્યા પણ ઉભા રહો વીરભા ઓયા ચેલેન્જ શું આલી એ કહો. હું એ જ કહું તમારી વાત સાચી કે જેનું કોઈ નહીં એનું રઘુ રોકડો પણ જાવાન છો ખબર ચો કમા ચીકણા જોડે એ સમજી લેજો કમો ચીકણો ઓવે કાઠું છે કે કાઠું ઓવા એ તમારા માટે કાઠું એવું આ રઘુ રોકડા માટે નહીં મને હતા કે મારા કોનની સોગન સાચો કહું મને વિશ્વાસ હતો પૂરો કે તમે ના નહીં પાડો સાચું તમે ત્યાં જાઓ કમા ચીકણા જોડે અને હું આવું છું કામ થઈ ગયું વીરુબા અમે પહોંચ્યો પડે અમારી ઇજ્જત તમારા હાથમાં અરે ચિંતા ના અમે કરો જઈને- યાર અમે જઈને એના વાતોમાં ઉલઝાઈએ છીએ ત્યાંથી તમે આવજો ભલસા ભાઈ હું કોણ રઘુ રોકડો રઘુ રોકડો અમે જઈએ હો તમે ત્યાં જાઓ હું આવું ખટક કરજો ખટક હા આવજો. ખટકે ખટકે આપી હાલ આવું તમે આવજો જાઓ. ને આવું આવું યાર આવજો પાછા પાકા હો હું વાત રાહ જોઉં. કુ હા વાત કુ એ વેલું 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 એ વેલું વાત કુ હું આવું તો ખરો હા પણ એમાં મારો શું ફાયદો હાય વીરબા લાયા નવ ભાઈ ફાયદાની વાતો પડી ને આ તો એટલે હું તો કીધું હું જ ખોળું ફાયદાની વાત. રોકડો નો મીમડી નહીં પડ્યું એ વાત સાચી. બોલો મારું શું હવે આ વીરુભાઈ એવી શરત મારી હમ પેલા બિપિન જોડે આપડા આપણો બિપિન. હા ચેવી એ મોટી મોટી વાતો કરતો તો અમે દૂધ ભરાવા જતા હતા અને આ ભાઈ ને કહી દીધું એટલે વીરુભાઈ કહી દીધું કે 500 રૂપિયા હું કઢાવું કમાકનથી. હા એને શરત સ્વીકારી લીધી 500 રૂપિયાની વાત 501 રૂપિયો કઢાવું હા પણ મારું 1 રૂપિયો તમારો એરે એવો તો કઈ રઘુ રોકડો નવરો નહીં બેઠો તો તમે કયો તાણ હવે કયો યાર અમારી ઇજ્જત નો સવાલ છે, કયો 50%. વીરુભા 50% કી કોમ નીકળે છે કે ચેલેન્જ તો હચવાય છે કે નકર વીરું રોમસુંગાનું નોમ જાહે લે 250 રૂપિયા બીજી નમતી નમતી ના પાતે તો મત આલે તો મનતા નહીં માર કેવું તું ડન કરજે 1 રૂપિયા આપણે રાખો 500 ના દેહો તમે તો ઘેર જાઓ કોટા હાથે જ આયા અમારા તો કોક સમજો કહો અમે ઓમાં કશું સમજવા જેવું નહીં આ તો 251 અમારા ને 250 તમારા બોલો ડન 251 મારા એ ના ચાલે હવે રઘુભાઈ 250 તમારા. 1 રૂપિયા શું મોઢું ધોવો યાર 1 રૂપિયાનો સવાલ હે હાલ દેવો 1 રૂપિયા આપણે રાખો 200 ના દો તું જા
મોકલો યાર અહીં ઘેર લઈને હેડે આયા હાથે હાથે ના પાડતો તો સારું 251 તમારે 251 અમારા ડન પૈસા તમારા હાથમાં આવશે બહાર નીકળીને આવી જજો પાછા એ મારી જવાબદારી સારું મળીએ ફટાફટ ચાલો આવજો તમે પોકો હું હાલ જ આવું છું ફટાફટ આવજો હવે જોઈ લો આ રઘુ રોકડિયાનો કમાલ હા કમલેશભાઈ શું કરો છો હા આવરા કેમ બતાર્યા બસ આવ્યો તમારા નોમની ફોર્મમાં ઘણી વાતો તો હોય છે હા કે કમો ચીકણો આવી વાતો તો હોય છે પૈસા વગરની વાત કરજો જે કરો એ એટલે 200 તો મારા લેવાના હતા પણ આ વીરુ અને રોમસંગ ને બે વાતો તમારી કરતા હતા હા એટલે કે પૈસા તમે એમ પાસે લઈને જ રહી એટલે મેં કીધું મારે 200 લેવા મને હાલતા તમને તો લઈને હાલશે એટલે પણ શાના બહુ રૂપિયા માગો તો મને કોઈ પણ હું તો માગું જ છું તમારી જોડે શાના કેવી વાત ના કોઈ મારા- આલે તો કોઈ મિલી જાશો મેં હાલેલા છે હું તમારી જોડે માગું છું શાના આલે તમને બહુ રૂપિયા એ તો હમણાં પેલા બે લેવા આવશે એટલે મને ખબર પડશે કે તમે હાલો છો કે નહીં હાલતા તો જો ભાઈ બે આવું કે એક આવો કે ચાર આવું 1 રૂપિયો કોઈને હાલવાનો નથી હું તો હોય બે આવવાનો છે બે જણા આવવાના છે એ હમણાં આવે એટલે હું જોઉં તમે હાલો તો મારે 200 લેવાના છે તમે ગમે તેમ બેહી રહો 1 રૂપિયો કોઈને મળશે નહીં અને હું હાલ પાણી વાળી તો હાલ કંટાળી અહીં બેઠો છું આરામ કરી એટલે હવે હાલ મગજમારી બીજી વધારે પડતી મળશે પણ એ બેને કીધું છે કે અમે પૈસા લઈને જ રહીએ ના તો હું હાલે 1 રૂપિયો નહીં હાલવાનો એટલે પણ મારે જવું જ નહીં ને હું ચોઈ જવાની હું આવી ના આવું તો હોય તો કઈ નહીં હોય તો રોટલા બની આપણે ખાઈ લેવાના પણ મારે જોવું છે કે તમે હાલો છો કે નહીં એ જ જોવું છે મારે એટલે હાલવાના જ નહીં આપણે વાત જ એટલે રાખો ને પણ એ બે કીધું છે કે ના હું હાલે અકસ્માત હતી પૈસા અમે લઈને જ રહીશું આકાશ પાતાળ એક થાય તો 1 રૂપિયો નહીં મળે અલ્યા વીરુભા હા? આ જુઓ આખા ગોમનું કરી કરીને મને લાગે ગાડી લાવી દીધી એટલે કે હાલ તો એના ઓગણામાં ઊભી છે. હા એ અને એક બીજી વાત કહું તમને હા. આ મારા વાળાને મેલ દીધી ને સારું છે એટલે મારા વાળીને મૂકી દે કોક કરીને આ જો કે આ લટક મટક એ તો કહું હેડે છું. આયા પાછળ આ ઝલક ઘેર જઈ તો તમને ઘેર જવા નતું તમારે વધવાનું નહીં ઘેર જઈ મારા તો કઈ રહો તો ખાશે શું સીન બે બેડા રહો છું એટલે હા વીરભા તો તમારી ઇજ્જત કાઢી હો ખરેખર એટલે વાળી છે મારી તો અરે ભાઈ જે કોડી આ તો ઠીક હે હા, એ વાત સાચી. 12 બજાર થી લાઈન ભણું મંગાઈ લેજો આ કમા ભાઈ ઘેરા છે લે આ કંભાઈ આવો ભાઈ શું કરો લ્યા એ બેઠા ગયેલા રામચંદ્રજી આવો કેવું છે આવો 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 ભગવાનની દયા છે ભાઈ હાલ તો એવું છે માતાજી બધું સારું હેડાળે છે અને શું પડ્યું આ ભાઈ બધું તમે કેમ બાબુ તમારો પગલો અમારા ઘેર ચમ ના પડે તો આવો અમારે આવવું પડે કે તમારા ઘેર કોક દાડો આવીએ મેં આવું સંભળાવો અલ્યા તમે આવું કરો એમ નહીં કીધું એ સિરિયસમાં એવું કીધું કે બાબુ તમારા જે વડીલના પગલા અમારા ગરીબના ઘેર તો હતી આ એમ કેવો અને તમારે ઘેર બેહવાનો રિવાજ નહીં બેહવાનું નહીં કે તમે એમોન ના બાબુ બેહો ખાટલા પર તો આ ખાટલા પર ના બેહાય હવે તમે વડીલ છો ના બેસો બેસો આ વિચારને તમારા માટે વિચાર્યું તો ખરા હા. હાલ તે કીધું કે ગાડી ઊભી છે હા અને આ ચીકણો શું કહે છે એક તો હું કહું ના તો ગરીબ ના ઘેર પણ આ ગરીબ છે એટલે કે એંગલ થી લાગે ગરીબ હજુ તો? એક એંગલ થી ગરીબ નહીં લાગે કારણ કે ગરીબ અને આ બિપિનભાઈ તમે હોય હું બેઠો છું ચમ બેઠો છું મને જ ખબર છે અને પેલી વાત તમને કરેલી હતી ને 1 મિનિટ પહેલા મગજમાં આવી હા પેલી વાત છે. હું એના માટે જ બેઠો છું ભાઈ એવું છે મને કે બીડી પીવો કીધું હું તો પીતો નહીં મને કીધા બેહો હું કીધું હું ઘેર તો જવાનો નહીં આ તો જ બેહવાનો કીધા રોટલા ખાઈને જઈજો પણ મેં ના પાય રોટલામાં નહીં કે મને બેહવા દે ખાલી મારે કોમ થઈ ગયું કીધા બેસ પણ અમે બેહીએ તો બેહો ઘણી વાર વાતો ચીતો કરીએ આ કમા કાકા તો આપણે રોજ મળીએ છીએ હા બેહો કંભાઈ બેહીએ બે રામસિંહ કોઈ મહેમાન અરે મારા તો શું ભાઈ ને કાકા ને બધું મારે તો ભેગું આવતું રહે તમારું મોઢું જોઈ મને અમુક વખતે કાકા કહેવાની ઈચ્છા થાય ને અમુક વખતે ભાઈ કહેવાની ઈચ્છા થાય આખું ગોમ કે ને એવું મને કહેતા આવડતું નહીં આ તમને કીધું કહું કે છે ખબર છે? શું કહે છે મારું કહેજો ચીકણો કે છે? અરે કમો ચીકડો બોલો, હવે શું કરવાનું? આખા ગોમમાં ખાલી 2 જણોના જ નામ પડે એક કમો ચીકડો અને એક રોકડો હા હા કોઈની મજાક આટલી ના ઉડાવાય તમે તમારા વીરુ ની ઉડાવો એ ચાલે ને કદી ઉડાઈ મજાક વાહ કેટલી વાર ફરિયાદ કરી હાલ દૂધ ભરાવા જતા તાણે તમારા નામની ઝાડો હતી ખાજે તમારા ભાઈબંધની સોગંદ એ બધું મારો ગોળી આપણે વીરભા એટલે આયા તો છીએ હવે પેલો ચાણા આવશે આપણું કોણ ચાણ થાય આવતા જોજો હોય તો ગાદીપતિ બેઠા યસર મગનું નામ મરી નહીં પાડ્યા વાત સાચી પણ આપણો માણસ ક્યારે આવશે એ તો ઠીક છે ચોથી વાતોમાં ઉલઝાઈ હોય હા. કોમ કરે એ કમા કાકા હા બોલો રામસિંહ હું શું કહું હા હું કહો છો બોલો કે અમને થોડી પૈસાની જરૂર પડી હતી સાચું કહું તમને હા ઓ ઉસી ના હો ઉસી ના બરાબર તે ગામમાં વડીલે તમે ને અમે તમને ઓળખીએ હા હા તે કોઈ મદદ બીજી થાય એવી ખરી ભાઈ આમાં તો જો હાલ તો ખોટું નહીં બોલું રામચંદ એક તો ડેરીનો પગાર થયો નહીં હા બરિયાળી ભરાઈ નહીં હા હાલ ઘરમાં છોકરોને પેલો કે ગણવેશ લાવો પેલો કે ગણવેશ લાવો
એટલે હાલમાં મારી જોડે પૈસા પણ હવે- ના લેતો. આટલા જ જોવે છે. એટલા જ જોઈએ મને નથી ખબર આટલા જ જોઈએ એટલા જ જોઈએ આટલા જ પણ એટલાય બેટા મારે તો રમસંગ ના હોય લ્યા. આ તો 5 રૂપિયા સમજી જા તમે વળી ચો આમ ઈશારા કરો આને શું 5 રૂપિયા સમજી જા હમણાં પણ આપણે તો હાલ એવું જ પણ લેવાનું ઘણી ને. વાર બંધ થાકે. અરે આ રોમચા એવો તો હું મૂર્ખો નહીં કે પોતો કોલિયા માંગે એટલે પોતે સમજુ હું એટલી તો ખબર પડે બુડા. તો કેટલા સમજો અલ્યા આ ભાઈ વીરુ ની ઘેરથી કે 500 રૂપિયા આલજો બા. હા તો ભા તો હોશિયાર છે હો, જબ્બર હોશિયારી જબરજસ્ત હોશિયાર હો તમે તો ખરેખર એટલું તો મતલબ યાર કોઈ 3 જણા આવ્યો હોય તો 5 રૂપિયા લેવા માટે ના આવ્યો હોય. એ વાત એ કોઈ સાચી. 5000 માટે આવ્યો કોઈ તો 500 માટે આવ્યા હોય. તે હે બિપિનભાઈ હા ભાઈ તમારે આજ ખાવાનું પ્રોગ્રામ શું હોય ના મારે હવે બેહવાનું છે ને જોવાનું જ છે બધું શું થાય એ જ જોવું છે મારે પછી મારી વાત આવશે. એવું છે હા તમારે હાલ વાત થઈ 500 હાલવાની કીધું તો મારે એ જ જોવું છે. કાઠું કર્યું હો વીરુભા હે મારે માતા તારું સપનું પૂરું કરશે ઓ કરશે હે મારી માતા તારું સપનું પૂરું કરશે તારું એ જગમાં થશે નો એ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ કમાબા હારો છે ને બા આ બાબુ બા આવું છે. એ ભગવાન તમારો ભલો કરશે હારો દી છે બાપા અને કાલ હવારે હોનાનો હુરજ ઉગશે હા બા આવો તમારો પગલો અમારા ઓકણે ચોથી પડવા. જાઓ જાઓ કમાબા હા આમ જીવને હારો છે ને બા હા બાપુ ભગવાન માતાજી માતાજી ની મેર છે માં મેલડી નો ચારે હાથ છે બા 8 હોગલ નો કપાળ છે તારો ભગવાન હારો કરશે અને હોનાનો દી ઉગાડશે પણ એક બીડી પાઈ દે બા બીડી પીશે તમે પીવો છો બીડી? લાવો. લાલા ભાઈ બીડી લાવો, લાલા ભાઈ પીવો. બીડી આલો. કમાબા મારે તમને એક વાત કેવી છે બા હા બોલો આમ તમારો ધાર્યો કામ થતો નથી આ એ વાત સાચી. ભાઈઓમાં રાગ રાખવા દો છો પણ ભાઈઓમાં રાગ રહેતો નથી 100%. અને તમે સારો કામ કરવા દો છો પણ તમારો ઉલટો કામ થઈ જાય છે હા એ બાપુ તમે એવું થાય છે મને કહેજો. પણ મારે તમને એક વસ્તુ દેવી છે હા બોલો. પણ મારી વાત માનો તો અરે મોની છે બાપુ તમારી કઈ વાત? માં મેલડી નો ચારે હાથ છે પણ એક સોગન ખાઈને કહી દો હા બોલો. પણ એને એક 501 રૂપિયો થાય પણ એક શિયાળ છેકડી તમને દઈ દઉં બા બરાબર આમ જો કાલ સવારે હોનાનો હુરજ ન ઉગે ને તો આ પાછા વાદીને યાદ કરજો બા 100% ચોક્કસ. તો 501 રૂપિયો આ હાથાલીમાં મૂકી દો બા 501 રૂપિયા પહેલા પણ પહેલા તમે વસ્તુ આલો તેવી અરે આ વસ્તુ આપી દઉં તમારો હોનાનો હુરજ ઉગી જાય તો બા પાછા વાદીને યાદ કરજો બા પણ પેલા 501 રૂપિયો મૂકી દો અરે આલુ બાપુ 500 પેલા મૂકી દો પેલો તો છે હા. પેલા ઝાડ ચંગડી એ તમને આપી દઉં મારે ખીચામાં પડી છે કમાબા હા બોલો બાપુ. 500 રૂપિયા તો અહીંયા મૂકવા પડશે જો તમારે હોનાનો હુરજ ઉગાડવો હોય કાલ બપોરે હારો દી ઉગાડવો હોય ને બાપા હા. તો 500 રૂપિયા પહેલા મૂકો તો તમને વસ્તુ દઈ દઉં બાપુ 500 કો એથી ઓછાથી ચાલશે. આમાં 500 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં અને 501 રૂપિયાથી વધારે નહીં હાલો કોણ 500 રૂપિયા કાઢી અરે પણ ખરેખર 500 જ લેવાના? 500 રૂપિયા જોઈએ તો પોતા ભાઈ દીધું એટલે ભાઈ હાલા તો હવે તમે કહો છો તો આલીએ. હા, હવે હાલો. આપણે હવાને બિચારા અને જો તમારામાં તાકાત ના હોય તો હું તો હા હાલું બીજા ઘરે એટલે હું ના તો બાપુ, બીજા ઘરે દઈ દઈએ. બાપુ. જાઓ બાપુ તમે- લાવે. બા તમારું નામ શું એટલે પોતાભાઈ વીરુ. બાપુ વિરુભા મારે તો ગામમાં ઘણા ઘર છે બા હે આ તમારામાં તાકાત ના હોય 500 રૂપિયા દેવાની તો હું તો બીજા ઘરે જઈશ ઘણીએ તાકાત છે આ તો મોટા ગાડી બંગલા જોયા તો મને એમ થયું કે આમાં થોડોક વધારો થઈ જાય તો સારો બા ના ના બાપુ આલે પણ તમારો કદાચ માતા મેલડી ને ચારે હાથ છે હો બા હા તમારો વચન મેં માથા ચડાવીને માતાજી મારું હારું કરશે એવો મને વિશ્વાસ છે તમારા ઉપર વચન હા તો દઈ દો અલ્યા ભાઈ લા આલ્યા તા હાલો 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 કોઈ જોવે નહીં જમણા હાથમાં દઈ દે બા અને 1 રૂપિયો દઈ દો 1 રૂપિયો લેવો પડશે બાપુ. હા 1 રૂપિયો છે ને હકનો છે બા સાચી વાત છે તમારી કારણ કે એ તો નોમ પડેલું છે બાપુ 500 એક વાત કહું હું એના ગામમાં આખું ગામ કમું ચીકણો ગયા છે એટલે રૂપિયો તારે જેમ મને નહીં આલે એટલે તો તમે ગમે તે કરીને ઘટાડજો મારે જોવું છે મારો નામ પોચી વળેલો એમણે એમ નહીં પાડ્યો હોય બા સાચું વાત મારા બાપાએ નામ જોઈ જાણીને પાડ્યો છે જોઈએ તાર અમે પણ બેઠા છીએ જોવા માટે 1 રૂપિયો દઈ દો બાપા એટલે હા બાપુ આલી દે 1 રૂપિયો. એટલે બાપુ હવે આપણો વચન તમે જે કીધો છે આ 501 રૂપિયો લીધો છે હો બા
તમે 501 રૂપિયા હાલે તો ખરો હારું હો. જોયું મેં મારી હકી વચ્ચે જોયું. આ છે ને આને તમે તે જે તિજોરીમાં પૈસા રાખો ને એમાં કંકુ વાળી કરી અને મૂકી દેજો બા. લ્યો આ સોનાની શીંગડી છે અને આને તિજોરીમાં કંકુ વાળી કરી અને મૂકી દેજો. અને કદાચ જો કાલ હુનાનો હુરજ ન ઉગે ને તો આ પોચા વાદીને યાદ કરજો બા. 100% બાપુ. અને 100 મહિને તમને પાછો મળીશું. 100%. ફેર બીજા 501 ગોઠવી ગયો આપણે. હા ચલો જય માતાજી બા. જય માતાજી બાપુ. અને તમારો હારો દી ઉગશે બાપા. સરસ 100% નો વિશ્વાસ છે બાપુ તમારા વચન ઉપર. હા એ મારી માતા તારું સપનું પૂરું કરશે એ કરશે એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારું એ જગમાં થશે નો વાહ, તમારો એ રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ થઈ ગયું. આ ગોમ વાળા ઈમડી નહીં કહેતા હા કે જો વીરો અને રોમશંગો હોય એટલે પછી થાબ્યો તન શું વચ્ચે માટને ખૂણી મારવાની ટેવ છે વચ્ચે વચ બે એટલે ઓયન સીધો લઈને આયા તમે ના પાડતો તો પહેલા તો આપણું કામ થઈ ગયું ચેલેન્જ જીતી ગયા. હવે સટકો હા એ કમા કાકા અમારે ઇમરજન્સી અર્જન્ટ વાળું કોમ આવી છે અમે રજા લઈએ હો એ જય માતાજી બતાવીએ તાણા પછી અમે જઈએ તમે બાર મળો એ ભલે એટલે આ મારા ચપ્પલ તો જતા રહ્યા રહ્યા એટલે આ ફટાફટ હેડજો વીરુબા ફટાફટ વીરુબા હવે તમે ભાઈ કમલેશભાઈ કહેતા હતા મારા 200 નું કરશે મારે હકી વચ્ચે જોયું મેં તમે 501 રૂપિયા પેલા વાદીને હાલ દીધો તો મારા તો લાવો. એટલે ભાઈ એ તો ગુદામ પડ્યા તા ને પેલો વાદી ગમે તો આપણો વાયો કહેવાય એને હવે આલે હવે નજરમાં ના રાખો. ના ચાલે પણ મારા 200 તમે હાલવા પડે. તમારું નામ છે કમો ચીકો આખા ગામમાં પણ તમે મારા 200 ના હાલ્યા તો મજા આવશે ને એટલે જ મજા આવી જોવા માટે. તારા પૈસા ડેરીનો પગાર થાય 10 તારીખે તારા પૈસા આલતી 200 રૂપિયા. ના કાલ હાલી દેજો મારે કાલ જોવી ભાઈ કાલ આવશે તો આલ્યો ને 10 તારીખે પગાર થાય ડેરીનો દૂધનો 10 તારીખે તને 200 રૂપિયા મળી જાય. ફાઇનલ અને પછી આ બહોની ચોન ગોણા બોણા ગવાન છોડી દે વાતચીત તો કરવાની નહીં. ફાઇનલ ને હા ફાઇનલ ચલો તો તમે અને સુટન પછી બહુ બોલી આલે પછી આપણે ભૂલી જવાનું કામકાજ નામ. ઓકે હવે નહીં ભૂલ થાય. બરાબર હા. આ રમચંગના વીરુને ને પેલા રઘુ રોકડિયાને બધાને કીધું ને એ આવી પાસે વાતો કોઈ જગ્યાએ આપી ના દઉં ભાઈ. નહીં આવે હેડો તાર 200 રૂપિયા મળી જાય. સારું તાર હું હેડું તાણ આવો બરાબર. તમાર વાળી કાકે જલ્દી હેડ એટલે પોચા ભાઈ અલે ઉભા રહો બા 200 બચ્ચા આવજો બા ચમ ભૂલી ગયા. કેમ ભૂલ્યા બા એમ હા અમે તમને ઓળખી ગયા બા ઓળખી ગયા હા પણ મોનીએ જે હો તમને મને ને વીરુબા મોની જે હો મારી ચેલેન્જ આજ પૂરી કરી પૂરી કરી. અલા મારું નામ રઘુ રોકડો એમને એમ નહીં હોય ખરું હે એ વાત હાજી. જેને કેવું એને રોકડું કેવું હા કોઈનું ઉધાર તો રાખતો જ નહીં હા, પણ તમારી એક્ટિંગ નવું મોની જેવો આજ બસ ઓય. ખરેખર લાવ એ વાત ઉપર 250 પૂરા હાલો 50 પકડો પેલા એ આજ નહીં આ તો રઘુ રોકડા નો હાથ છે 50 લાવો વેલું સમજાય દે 50 લાવો પણ મરે કાલ પણ રૂપિયો લેવાનો હતો. એ કઈ નહીં આલું એની વાત છોડો ને તમે. બે હો ની હાલજો અમાર પાસે લડાઈ થાય હમણાં છૂટા માટે હો ની હાલો આ બધા જોડે થી એમણે કટાયા છે ના એ તો આવા દોયડા જ કર્યા મને લાગે તમે હારા કર્યા પણ હા, એ વાત છે. દોયડા કરે. આપણે આવો ધંધો ચાલુ કરવો. આપણને બે બાન ઓ બાન એવું ના આવડે વિરુપા આપણે ખાલી વિરુપા રમસંગ જેટલું જ આવડે આપણે એ બરાબર તો એ ઉભા રહો બસ હું તો લઈને હેડી છે. લઈને નીકળ્યા બસ પૈસા ભાડે નહીં તન નાઠા નહીં હું એ ભેળી હતી ને 4 ભાગ પડી. 4 બાર પછી. પછી તો તે તમારા મને રઘુબા અરે મારા તો લીધા. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર હા. કારણ કે આ પૈસાનું મહત્વ નહીં અલ્યા આ વાત હતી ઇજ્જત ની વિરુપાની તમે ઇજ્જત બચાવી છે. તમે અમારી ઇજ્જત બચાવી આજે મેં શું કીધું કે જેનું કોઈ ના હોય ને એનું રઘુ રોકડીઓ હા, પણ આમાં આજે થોડું થઈ ગયું. આમાં થોડું વિરુપા ક્રેડિટ માર ઝલક ને હાલવું પડશે તમારે વાત સાચી. હા એટલે હું હારું ને એના એ 50 રૂપિયા પહેલા અલગ કરી દઉં પણ એ છે આવી હતી. આઈ નથી પણ રઘુભાઈ જોડે મોકલવાનું કીધું તું કને ઓય. હા તો એના 50 રૂપિયા અલગ કરું જો ભાઈ 50 નહીં લઉં. આપણે જેને કેવું એને રોકડું કેવું હા. હમ્પિંગ કરવાનું હા એ વાત હા, સાચી પિન તમારી. કરવાનું. હમ હા બરાબર હું ભેળી હતી ને. હા ચારે બેડા આ તો મેં જ રસ્તો બતાવ્યો હતો તમારો. હવે વીરુભાઈ કોમ કરીએ હા. આજે 250 આયા હમ. ખાવાનું ટાઈમ થઈ ગયું મોડું થઈ ગયું હા. એક કામ કરીએ તમારો પરિવાર ને મારો પરિવાર
જઈએ હોટલ માં મારીએ મોજ. અને અમને એ રઘુબા ઓમાં ભાગ ના પડાવતા તમારે તો કીધા અમારથી વધારે પડે. એટલે હું આયા ને મારા પૈસે ખાવા. તમારા પૈસા તો કોઈ ના જ અરે મળે. આ તો રઘુ રોકડીઓ. આપણે એક કામ કરીએ, શેતરને એક ઓટો મારીને ઢોરવામાં જોતા જઈએ, પછી ન્યા કરીએ. એ ચાલ મારીએ છે પરમનો એ તને ખવડાવો છે રણીનો હોટો. હેડો, 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 હેડો. એ સોડે મારું કેવું હેડો, નહીં મોનવું, હેડો કે મોડું થાય છે. એ ચાલ મારીએ છે પરમનો હેડો, હેડો. એ તને ખવડાવો છે